આમથી એને તમારે આવવાનું રહીએ ને આ બાજુ દર્શન કરવા માટે જવાનું. આવી છે ગાત્રાળમાના મંદિરે, એ ઓખામાં આવેલું છે. બેટ દ્વારકાથી હનુમાન દાંડી 1 કિલોમીટર જેટલું થાય છે ને ત્યાં આવી ગયા છે. અત્યારે જાય છે અભ્યાયમાના મંદિરે. કમ ટુ દ્વારકા. અત્યારે ફૂલ ટ્રાફિક છે અહીંયા બેટ દ્વારકામાં. હનુમાન દાંડી મંદિર છે ને એની આગળ આવો ને એટલે જો અહીંયા આશાપુરામાનું મંદિર આવે. જય દ્વારકાધીશ. ને અત્યારે જાય છે દ્વારકા. આવી ગયા છે ડીઝલ લખાવા ગાડીનું ને 3200 રૂપિયા જેવું ડીઝલ હમાઈ ગયા હે. बरसात के मौसम में तन्हाई के आलम में मैं घर ભાઈ પોરબંદર દ્વારકા વાળો હાઈવે છે ને ફોટો શૂટ નું કામકાજ ચાલુ છે. જો ચાલ 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 નીકળ યહાં સે. શું કે અત્યારે દ્વારકા તો આવી ગયા પણ વિચાર કરે હે ભાઈ સીધ જવું હે ઓખા. હોટલે ઉભા રહીએ છીએ. દ્વારકા ટ્રાફિક હતું એટલે આપણે પેલા બેટ દ્વારકા જાય છીએ. રસ્તા ખાલી છે તો ક્યાં નાચો મે. પહોંચી ગયા ને સુદર્શન સેતુ ઉપર ઉભા થઈ. અહીં જો ઉપર કૃષ્ણ ભગવાનનો ફોટો છે. આ એક બસ આવેલી રસ્તા અત્યારે ફોટા પાડે છે. જો અત્યારે વાગ્યા છે સવારના 5:30 ને આ બધે અમે ગાડી રાખીને ફોટા પાડવા હતું. ખાડી છે અત્યારે પાણી દેખાતું નથી. બાકી જાય સ્ટીમરો કોકો દેખાય છે. હવે આગળ જઈશું. કેટલું અત્યારે મંદિર ખુલ્લું હોય કે નહીં ખબર નથી. ખુલી ગયો અત્યારે છે ને અમે ત્યાં હુડકામાં બેહીને આવતા ને ત્યાં આવ્યા છે ને જો આ ઉપર અહીંથી બ્રિજનો નજારો બહુ મસ્ત દેખાય છે. વહેલા તો આવી ગયા એટલે આટા મારવા આવ્યા ચક્કર મારવા. અત્યારે હનુમાન દાંડી જાય છે. દ્વારકાનું મંદિર ખુલ્લું નહોતું. 7:30 વાગે ખુલે છે. બેટ દ્વારકામાં હનુમાન દાંડી મંદિર છે ને એની આગળ આવો ને એટલે જો અહીંયા આશાપુરામાનું મંદિર આવે ને અહીંયા કેટલાય ધૂણા છે. કાંઈ અહીંયા બહુ મસ્ત લોકેશન છે. શાંત એરિયો એકદમ. હનુમાન બાપાનું મંદિર છે. એનાથી 1 કિલોમીટર જેટલું આવેલું. બેટ દ્વારકાથી હનુમાન દાંડી 1 કિલોમીટર જેટલું થાય છે ને ત્યાં આવી ગયા છે. આ મંદિર છે. બટન હાથમાં છે એટલે દરવાજો બંધ કરીને લેતા જાઉં. ઓકે ભાઈ સંજયભાઈ નિંદરમાં ચૂપ રહેના ભાઈ. અત્યારે બેટ દ્વારકા મંદિરે આવી ગયા. સવારે આવ્યા હતા પણ મંદિર ખુલ્લું નહોતું. ગાડીમાં ચંપલની રાખી દઈ. અંદર મોબાઈલની નહીં લઈ જવા દે તો તમને બતાવું. અહીંથી અત્યારે લાઈન ચાલુ છે ને દર્શનમાં ભીડ પણ બહુ છે. અત્યારે ફૂલ ટ્રાફિક છે. આમથી એને તમારે આવવાનું રહીએ ને આ બાજુ દર્શન કરવા માટે જવાનું.
બેટ દ્વારકાની બહાર નીકળો ભેગું ટ્રાફિક અત્યારે ફૂલ છે. અહીં અંદર લગન ગાડી ન લઈ આવવા દે, પણ અમે સવારમાં વહેલા આવી ગયા હતા એટલે ગાડી અંદર નાખી. હા ભાઈ ભરતભાઈ છે, હેવી ડ્રાઈવર છે. 400 રૂપિયા દાડીએ 400 રૂપિયા ભાઈ. હાવ એટલું ના હોય. અમે સવારમાં આવી ગયા એટલે અંદર 4 વ્હીલ આવવા દીધી, બાકી એને 4 વ્હીલ ન થવા દેતા, રિક્ષા જ આવવા દે અંદર ખાલી. ભાજપના મહામંત્રી બેઠા છે. આપણે આ ભાઈ બીજેપી મહામંત્રી બેઠા છે, સંજયભાઈ ઓડેદરા, એટલે ગાડી ક્યાંય રોકાય નહીં આમ. આપણે અત્યારે જાય છે અભ્યાયમાના મંદિરે. બેટ દ્વારકા છે ને ત્યાંથી 1 કિલોમીટર ની આગે જ છે અભ્યાયમાનું મંદિર. અભ્યાયમાનું મંદિર છે. કૃષ્ણ ભગવાનને જ્યારે જરૂર પડી હતી ને ત્યારે અહીં માનતા રાખી હતી કૃષ્ણ ભગવાને માતાજીની. અહીં અભ્યાયમાના મંદિરે દર્શન કરી લીધા ને અહીંથી જુઓ તમે સુદર્શન સેતુનો વ્યૂ જુઓ, જો આખું અહીંથી દેખાય. અહીં દર્શન કરી લીધા ને જો આ બ્રિજ દેખાય ને, હવે આપણે બ્રિજ ઉપર જઈને ફોટા પાડીએ કે બધા જ્યાં આવે. અહીંયા અત્યારે ફૂલ ટ્રાફિક છે. रुको जरा सबर करो. પાર્કિંગ માટે આમેથી બેટ દ્વારકા બાજુ છે અને હવે પાછા સુદર્શન સેતુ બાજુ ચડી જાય છે બ્રિજ ઉપર. અહીંયા અત્યારે રોડ ઉપર ફોટા પાડવા માટે જોવો તમે ખાલી પબ્લિક. કમ ટુ દ્વારકા. બ્રિજ નો ઓલો હજી છે એની પાસે આપણે ગાડી ઊભી રાખી દીધી અહીંયા. અહીંથી ફોટા બહુ મસ્ત આવી છે એટલે તડકો હતો. હવે ફોટા પાડી લીધા ને હવે જાય છે ગાત્રાણમાના મંદિરે, જે ઓખામાં આવેલું છે.